અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડ્યું, પ્રતિમાને નુકસાન પહોંચાડતા રોષ. અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ છે. શહેરના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું. આ વાત વાયુ વેગે ફેલાતા સ્થાનિકોના ટોળે ભેગા થઈ ગયા. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી. આ મામલો ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ પર ધરણા પર બેસી ગયા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું. આરોપીઓને પકડવા માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા. સ્થાનિકોમાં રોષ ફેલાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પાણી ન છોડાતા જામનગરના ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કર્યો વિરોધ. જોડિયાના હડિયાણા ગામે કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોએ પાણી બતાવ્યું. જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો. શિયાળુ પાકને પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. કેનાલો ખાલી ખમ પડી છે ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પાણી પણ ન આવ્યું અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ નથી કરાતી ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કરી કેનાલની સફાઈ સાથે પાણી આપવામાં આવે તેવી માંગણી કરી. કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. કપડા કાઢી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા તંત્ર દોડતું થઈ ગયું. સુરતના અડાજણની સ્કૂલમાં વાલીઓનો વિરોધ. આરટી અંતર્ગત પ્રવેશ ન આપતા વિરોધ. આરટી અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા સુરતના વાલીઓએ વિરોધ કર્યો. કડકડતી ઠંડીમાં સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓ પહોંચી ગયા. સ્કૂલની દાદાગીરી સામે હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓએ હલ્લાબોલ કર્યો. વાલીઓનો આરોપ ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે તેને લઈને છે. આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી. આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું. આરટીમાં 1,20,000ની આવક હોય તો વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી, જેથી વાલીઓ હોબાળો મચાવ્યો. બીજી તરફ અડાજણની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા. શાળાના પ્રમુખ અને આચાર્યએ કહ્યું કે અમારા તરફથી કોઈ એલસી આપી દેવાની ધમકી આપી નથી. અમારા તરફથી 11 ફાઇલો ડીઈઓ ઓફિસે મોકલવામાં આવી હતી. ડીઈઓ તરફથી કેટલાક આરટી